નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શિવપુરાણમાં જોઈશું વિષ્ણુ દ્વારા તુલસીના શીલહરણનું વર્ણન, કુપિત થયેલી તુલસી દ્વારા વિષ્ણુને શાપ આપવો, શંભુ દ્વારા તુલસી અને શાલગ્રામ શિલાના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 41। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ નમઃ શિવાય। પછી વ્યાસજીના પૂછવા પર સનતકુમારજીએ કહ્યું, હે મહર્ષિ, રણભૂમિમાં આકાશવાણી સાંભળીને જ્યારે દેવેશ્વર શંભુએ શ્રી હરિને પ્રેરિત કર્યા ત્યારે તે તરત જ પોતાની માયાથી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શંખચૂડ પાસે ગયા અને એમણે એની પાસેથી પરમોત્કૃષ્ટ કવચ માગી લીધું। પછી શંખચૂડનું રૂપ બનાવીને તે તુલસીના ઘર તરફ ચાલ્યા। ત્યાં પહોંચીને એમણે તુલસીના મહેલના દ્વાર પાસે નગારા વગાડ્યા અને જય જયકારથી સુંદરી તુલસીને પોતાના આગમનની સૂચના આપી। એ સાંભળીને સતી સાધ્વી ખૂબ આદર સાથે ઝરોખા દ્વારા રાજમાર્ગ તરફ જોવા લાગી અને પોતાના પતિને આવ્યા જાણી તે પરમાનંદમાં મગ્ન થઈ ગઈ। એણે તત્કાળ બ્રાહ્મણોને ધન દાન કરીને એમની પાસે મંગલાચાર કરાવ્યો અને પછી પોતાનો શણગાર કર્યો। આ બાજુ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે માયાથી શંખચૂડનું સ્વરૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ રથથી ઉતરીને દેવી તુલસીને ભવને ગયા। તુલસીએ પતિરૂપમાં આવેલા ભગવાનનું પૂજન કર્યું, ઘણી બધી વાતો કરી, ત્યારબાદ એમની સાથે રમણ કર્યું। ત્યારે એ સાધ્વીએ સુખ, સામર્થ્ય અને આકર્ષણમાં વ્યતિક્રમ એટલે કે ઉલટો ક્રમ જોઈને સર્વ પર વિચાર કર્યો અને સંદેહ ઉત્પન્ન થવાથી એમણે કહ્યું કે તું કોણ છે? હે દુષ્ટ, મને શીઘ્ર જ કહે કે માયા દ્વારા મારો ઉપભોગ કરનાર તું કોણ છે? તે મારું સતીત્વ નષ્ટ કરી દીધું છે, તેથી હું હમણાં જ તને શાપ આપું છું। સનતકુમારજી કહે છે, હે બ્રહ્મન, તુલસીનું વચન સાંભળીને શ્રી હરિએ લીલાપૂર્વક પોતાની પરમ મનોહર મૂર્તિ ધારણ કરી લીધી। ત્યારે એ રૂપને જોઈને તુલસીએ લક્ષણોથી ઓળખી લીધું કે આ સાક્ષાત વિષ્ણુ છે, પરંતુ એનું પાતિવ્રત્ય તો નષ્ટ થઈ ચૂક્યું હતું। એટલે કુપિત થઈને તુલસીએ વિષ્ણુને કહ્યું, હે વિષ્ણુ, તમારું મન પથ્થરની જેમ કઠોર છે, તમારામાં લેશ માત્ર પણ દયા નથી। મારા પતિ ધર્મનો ભંગ થઈ જવાથી નિશ્ચય જ મારા સ્વામી માર્યા ગયા, કેમ કે તમે પાષાણની જેમ કઠોર, દયા રહિત અને દુષ્ટ છો। એટલા માટે હવે તમે મારા શાપથી પાષાણ સ્વરૂપ જ થઈ જાઓ। સનતકુમારજી કહે છે, હે મુને, આમ કહીને શંખચૂડની તે સતી સાધ્વી પત્ની તુલસી હૈયાફાટ રુદન કરવા લાગી અને શોકાર્ત થઈને બહુ જ વિલાપ કરવા લાગી। એટલામાં ત્યાં ભક્તવત્સલ ભગવાન શંકર પ્રગટ થઈ ગયા અને એમણે સમજાવીને કહ્યું, હે દેવી, હવે તું દુઃખને દૂર કરનારી મારી વાત સાંભળ। શ્રી હરિ પણ સ્વસ્થ મનથી સાંભળે, કેમ કે તમને બંનેને જે સુખકારક હશે તે જ હું કહીશ। હે ભદ્રે, તમે જે મનોરથ લઈને તપ કર્યું હતું એ તપસ્યાનું ફળ છે, ભલા તે અન્યથા કેવી રીતે થઈ શકે? એટલા માટે તમને એને અનુરૂપ જ ફૂલ પ્રાપ્ત થયું છે। હવે તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ થઈને નિત્ય શ્રી હરિ સાથે વૈકુંઠ વિહાર કરતા રહો। તમારું આ શરીર જેને તમે છોડી દેશો તે નદી રૂપે પરિવર્તિત થઈ જશે। એ નદી ભારત વર્ષમાં પુણ્યરૂપા ગંડકી નામે પ્રસિદ્ધ થશે। હે મહાદેવી, થોડા સમય પછી મારા વરદાનના પ્રભાવથી દેવ પૂજન સામગ્રીમાં તુલસીનું પ્રધાન સ્થાન થઈ જશે। હે સુંદરી, તમે સ્વર્ગલોકમાં, મૃત્યુલોકમાં અને પાતાળમાં સદાય શ્રી હરિની સાથે જ નિવાસ કરશો અને પુષ્પોમાં શ્રેષ્ઠ તુલસી વૃક્ષ થઈ જશો। તમે વૈકુંઠ લોકમાં દિવ્ય રૂપ ધારિણી વૃક્ષાધિષ્ઠાત્રી દેવી બનીને સદા એકાંતમાં શ્રી હરિ સાથે ક્રીડા કરશો। પેલી બાજુ ભારત વર્ષમાં જે નદીઓની અધિષ્ઠાત્રી દેવી હશે તે પરમ પુણ્ય પ્રદાન કરનારી થશે અને શ્રી હરિના અંશભૂત લવણ સાગરની પત્ની બનશે, તથા શ્રી હરિ પણ તમારા શાપવશ પથ્થર રૂપે ભારતમાં ગંડકી નદીના જલ પાસે નિવાસ કરશે। ત્યાં તીક્ષ્ણ દાઢવાળા કરોડો ભયંકર કીડા એ પથ્થરને કાપીને એની મધ્યમાં ચક્રનો આકાર બનાવશે અને તે અત્યંત પુણ્ય પ્રદાન કરનારી શાલગ્રામ શિલા કહેવાશે અને ચક્રના ભેદથી એનું લક્ષ્મીનારાયણ વગેરે પણ નામ હશે। વિષ્ણુની શાલગ્રામ શિલા અને વૃક્ષરૂપિણી તુલસીનો સમાગમ સદા અનુકૂળ તથા બહુ પ્રકારે પુણ્યોની વૃદ્ધિ કરનાર થશે। હે ભદ્રે,
જે શાલગ્રામ શિલા ઉપરથી તુલસીપત્ર દૂર કરશે એને જન્માંતરમાં સ્ત્રી વિયોગની પ્રાપ્તિ થશે, અને જે શંખને દૂર કરીને તુલસીપત્રને હટાવશે તે પણ ભાર્યાહીન થશે અને 7 જન્મ સુધી રોગી બન્યો રહેશે. જે મહાજ્ઞાની પુરુષ શાલગ્રામ શિલા, તુલસી અને શંખને એકત્ર રાખીને એમની રક્ષા કરશે તે શ્રી હરિને ખૂબ વહાલો લાગશે. સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, આ રીતે કહીને શંકરજીએ એ સમયે શાલગ્રામ શિલા અને તુલસીના પરમ પુણ્યદાયક મહાત્મ્યનું વર્ણન કર્યું. ત્યાર પછી શ્રી હરિને તથા તુલસીને આનંદિત કરીને તેઓ અંતર્ધાન થઈ ગયા. આ રીતે સદા સત્પુરુષોનું કલ્યાણ કરનારા શંભુ પોતાને સ્થાને ચાલ્યા ગયા. પેલી બાજુ શંકરનું કથન સાંભળીને તુલસીને ખૂબ પ્રસન્નતા થઈ. એમણે પોતાના એ શરીરનો પરિત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું. ત્યારે કમલાપતિ વિષ્ણુ એમને સાથે લઈને વૈકુંઠમાં ચાલ્યા ગયા. એનું પરિત્યક્ત શરીરથી ગંડકી નદી પ્રગટ થઈ અને ભગવાન અચ્યુત પણ એના તટ પર મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનારા શિલા રૂપે પરિણિત થઈ ગયા. હે મુને, એમાં કીડા અનેક પ્રકારના છિદ્ર બનાવતા રહ્યા છે. એમાં જે શિલાઓ ગંડકીના પાણીમાં પડે છે એ પરમ પુણ્યપ્રદ અને જે સ્થળ ઉપર જ રહી જાય છે એને પિંગલા કહે છે, અને એ પ્રાણીઓ માટે સંતાપકારક હોય છે. હે વ્યાસજી, આ રીતે તમારા પ્રશ્ન અનુસાર મેં શંભુના આખા ચરિતને કે જે પુણ્ય પ્રદાન તથા મનુષ્યની સર્વમંગલ કામનાઓ પૂર્ણ કરનાર છે તે તમને સંભળાવ્યું. આ પુણ્ય આખ્યાન જે વિષ્ણુના મહાત્મ્યથી સંયુક્ત તથા ભોગ અને મોક્ષ પ્રદાતા છે તેનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો? તો આ સાથે જ આપણે અધ્યાય 41ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.